અમદાવાદના ખોડિયારનગર બ્રિજ પાસે દિવાન બલ્લુભાઈ સ્કૂલની એક વેન બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ હતી। અકસ્માત સમયે વેનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા। સદનસીબે તમામ સુરક્ષિત છે। તપાસમાં સામે આવ્યું કે સ્કૂલ વેન કોમર્શિયલના બદલે ખાનગી વ્હાઇટ નંબર પ્લેટ પર ચાલતી હતી અને તેની હાલત અત્યંત ખખડધજ હતી। નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી દોડતી આવી વાહન સામે હવે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સ્કૂલ વેનને અકસ્માત નડ્યો હતો। ખોડિયારનગર બ્રિજ પાસે દિવાન બલ્લુભાઈ સ્કૂલની એક વેન બીઆરટીએસ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી અને અકસ્માત સમયે વેનમાં 10 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। જો કે સદનસીબે કોઈ જ ઇજાગ્રસ્ત થયું નથી। આ ઘટના બાદ તપાસ કરવામાં આવી। તપાસમાં સામે આવ્યું કે સ્કૂલ વેન કોમર્શિયલના બદલે ખાનગી વ્હાઇટ નંબર પ્લેટ પર ચાલતી હતી અને તેની હાલત પણ અત્યંત ખખડધજ હતી। નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ બસ દોડાવવામાં આવતી હતી। વાન સામે હવે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્કૂલ સામે પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ રીતે ખખડધજ હાલતમાં વેન છે તેમાં બાળકોને બેસાડીને સ્કૂલેથી ઘરે અને ઘરેથી સ્કૂલે મોકલવામાં આવતા હતા। ત્યારે વાલીઓમાં ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે। આ જ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, દિવાન બલ્લુભાઈ સ્કૂલ વેનને અકસ્માત નડ્યો છે અને તે જે રીતે ચાલતી હતી કોમર્શિયલના બદલે ખાનગી વ્હાઇટ નંબર પ્લેટ પર આ બસ ચાલતી હતી। વાલીઓમાં અત્યંત રોષ છે। શું કહેવું છે વાલીઓનું અને વિગત જણાવશો? બિલકુલ જી અનવી, દિવાન બલ્લુભાઈ સ્કૂલની વેન જે છે તે બીઆરટીએસ રેલિંગને અથડાઈ હતી। ખોડિયારનગર બ્રિજ પાસે સ્કૂલ વેન જે છે તે અથડાઈ હતી। સ્કૂલ વેનની અંદર 10 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સવાર હતા। વિદ્યાર્થીઓને ઈજા નથી પહોંચી, પરંતુ સૌથી મહત્વની વાત છે કે સ્કૂલ વાન જે છે તે હવે ટેક્સી પાર્કિંગમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વ્હાઇટ નંબર પ્લેટ જે હતી તે જોવા મળતી હતી। સ્કૂલ વેન જે છે તે નિયમ મુજબ ન ચાલતી હોવાનું સામે આવ્યું છે। સ્કૂલ વાનનું કોમર્શિયલ હોવું, ટેક્સી પાર્કિંગ હોવું ફરજિયાત છે, પરંતુ સ્કૂલ વેન ને ખસ્તી હાલતમાં જોવા મળી હતી। ખૂબ મહત્વની વાત છે કે મોટી ઘટના ઘટી હતી, પરંતુ 10 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। કોઈ એક વિદ્યાર્થીઓને ઈજા જે છે તે નહોતી થઈ। ખાસ કરીને કહી શકાય કે કોની બેદરકારી હતી, કોના બેદરકારીના લીધે અકસ્માત થયો તે હવે જાણવા જોગ રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવાન બલ્લુભાઈ સ્કૂલની જે બેદરકારી જે છે તે સામે આવી, જેને લઈને જોવું રહ્યું કે આવનારા સમયમાં ડીઓ દ્વારા કોઈ યોગ્ય પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। જી આભાર માહિતી આપવા માટે।